દોસ્તો જય શ્રી કૃષ્ણ। આજની રિવિઝન ક્લાસમાં તમારું સ્વાગત છે। તો દોસ્તો જેવી રીતે આપણે જાણીએ છીએ કે આપણે હંમેશા રિવિઝન કરવાનું ચાલુ રાખવું જોઈએ। તો આજે ટેલિપ્રાઇમના રિવિઝન લેક્ચરમાં હું તમારું સ્વાગત કરું છું। તો દોસ્તો આપણી પારસ સ્માર્ટ બજારની કંપની છે। દોસ્તો અગાઉ આજે રિવિઝન કરવાનું છે। ટેલિપ્રાઇમ ક્લાસને સ્ટેપ વાઇઝ આપણે શીખી ગયા છે। દોસ્તો હું તમને એક ઇમ્પોર્ટન્ટ ખૂબ જ ઊંડાણથી ટેલિપ્રાઇમ સમજાવી રહ્યો છું અને તમને ખૂબ સરળતાથી સમજાવી રહ્યો છું। જે લોકો એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે તેને પણ આ વિડીયો ખૂબ હેલ્પફુલ થશે અને મારા બધા વિડીયો હેલ્પફુલ થશે। તો બધા લેક્ચર મેં ખૂબ એક લેક્ચરને ખૂબ ઊંડાણપૂર્વક બનાવેલા છે। તો ધ્યાનથી દોસ્તો મારી ચેનલના અગાઉના વિડીયો પણ જોઈ લેશો। થેન્ક યુ, આભાર। અને ચેનલ લાઈક થાય તો સબસ્ક્રાઈબ કરજો અને કંઈ પણ સજેશન હોય તો કોમેન્ટ કરજો। તો દોસ્તો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ટેલિપ્રાઇમની સ્ક્રીન, હોમ સ્ક્રીન। જેવી રીતે અગાઉ મેં તમને જણાવેલું એમ કે ટેલિપ્રાઇમનું જે ઇન્ટરફેસ છે તો તે તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે। તો દોસ્તો આપણે કંટ્રોલ અલ્ટર કે આપણે કંપની ક્રિએશન ચાલુ કરીશું। દોસ્તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ કંપની ક્રિએટ કરવા માટે અલ્ટર કે ઓપ્શન તમે કરશો અને કંપનીને તમારે સિલેક્ટ કરવા માટે સૌથી પહેલાં તમારે કંપની ક્રિએટ કરવી જોશે। તો દોસ્તો જે રીતે સ્ક્રીનમાં દેખાય છે એમ તો કંપની પથ, ડેટા પથ કે દોસ્તો તમે જે કંપની ક્રિએટ કરો છો તેનો ડેટા ક્યાં છે, જનરલી આ વસ્તુની આપણને ખબર નથી હોતી। એટલે માટે દોસ્તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો। બાકી કંપની કઈ રીતે ક્રિએટ કરવી છે એ તો તમને ખ્યાલ છે, એના વિશે મારે તમને સમજાવવાની જરૂર નથી, પણ નાની નાની વસ્તુ મારે તમને સમજાવવાની જરૂર છે। તો આ ઓપ્શન તમને ટેલિઓટનો દેખાય છે કે પાસવર્ડ, કે જનરલી આપણે શું હોય છે કે ઓફિસમાં કામ કરતા હોય છે તો આપણા ડેટાનો કોઈ મિસયુઝ ન કરી શકીએ અથવા તો કોઈ એક્સેસ ન કરી શકીએ, તો તેના માટે શરૂઆતથી જ આપણે પાસવર્ડ લગાવી દેવો જોઈએ। તો એના માટે ટેલિવોલ્ટની અંદર આપણે પાસવર્ડ લગાવી દઈશું। તો પાસવર્ડ આપણે જનરલી 1 2 3 4 5 આપણે પાસવર્ડ રાખીએ છીએ, પણ જનરલી તમારે જે કંઈ તમારી ઈચ્છા હોય એ પ્રમાણે પાસવર્ડ તમારે એન્ટર કરી દેવાનો। પાસવર્ડ મેં એન્ટર કરી દીધો છે। ત્યારબાદ આપણે બીજી એક ખાસ વસ્તુ મારે તમને જણાવવાની છે કે ઘણી વખત આપણે શું થાય છે, પાસવર્ડ આપણે મૂકીએ એટલે કંપની હિડન થઈ જાય છે। કંપની હિડન થઈ જાય એટલે આપણને ખ્યાલ નથી રહેતો કે આમાંથી આપણી કઈ કંપની છે, બરોબર છે। તો આમાં તો આપણે ખબર નથી આપણી કઈ કંપની છે। તો આ પારસ સ્માર્ટ બજાર આપણી કંપની છે। જો એનો નંબર ખાસ કરીને યાદ રાખો, જો હું તમને કહું છું કે આ નંબર તમારે ખાસ મિત્રો યાદ રાખવાનો છે, જેથી કરીને તમારે કોઈ કંપનીમાં કામ કરવાનું છે એ તમને ખ્યાલ રહે। તો મેં મારી કંપનીનો નંબર 1000 છે એ મેં જાણી લીધો છે। તો એ વસ્તુ તમે યાદ રાખજો, જેથી કરીને પાછું તમારે કંપની ઓપન કરવી હોય ત્યારે તે પ્રોબ્લેમ ના થાય। હવે હું અત્યારે પાસવર્ડના ઓપ્શનમાં જઈને પાસવર્ડ રીસેટ કરી દઉં છું। તો દોસ્તો આ પાસવર્ડ મેં 10006, જો અહીંયા પણ કંપની તમને દેખાય છે નંબર, એટલે કંપની તમારે નંબરથી યાદ રાખવી જોશે જ્યારે તમે ટેલિવોલ્ટ પાસવર્ડ લગાડો છો ત્યારે। તો એ વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખજો, કાળજી રાખજો। કન્ફર્મ પાસવર્ડ કરીને હું પાસવર્ડ સેવ કરી દઉં છું। અને દોસ્તો આપણે હવે આગળ પાસવર્ડ સેવ કરી દઈએ છીએ, બરાબર, કન્ફર્મ કરી દઈએ છીએ જેથી પાસવર્ડ આપણો સેવ થઈ જશે। અને હવે આપણી કંપનીને પાસવર્ડ ટેલિવોલ્ટ પાસવર્ડ પ્રોસેસ 100% 100% ઓકે કરી દઈએ છીએ, એટલે આપણી કંપની પાસવર્ડ અને ખૂબ જ મહત્ત્વનું કામ કંપનીની દ્રષ્ટિએ આપણે ઓકે થઈ ગયું છે। તો ટેલિવોલ્ટ પાસવર્ડની અંદર આપણે પાસવર્ડ એન્ટર કરી અને કંપની ચાલુ કરી દઈશું। તો દોસ્તો આપણી કંપની છે એ ઓપન થઈ ગઈ છે। તો આવી રીતે આપણે ટેલિવોલ્ટ પાસવર્ડથી આપણી કંપનીના ડેટાને પ્રાઇવેટલી રાખી શકીએ છીએ। આ વસ્તુનું તમારે ખાસ નોલેજમાં ધ્યાનમાં રાખવાની વાત છે। તો દોસ્તો આજ મારો ખાસ ઉદ્દેશ્ય હતો કે તમને આ વસ્તુ વિશે માહિતગાર કરું। તો દોસ્તો અને આ વસ્તુ તમારે નંબર છે એ તમારે ખાસ યાદ રાખવાનો છે કે જેથી કરીને તમે ભવિષ્યમાં તમારે કોઈ ચિંતા ન રહે કે મારી કઈ કંપની છે। તો અત્યારના લેક્ચરમાં બસ આટલું જ। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ।